કચ્છ જિલ્લામાં ક્ષય રોગના નિવારણ અને સારવાર માટે આરોગ્ય તંત્ર દ્વારા અથાગ પ્રયાસો છતાં કચ્છ જિલ્લો ક્ષય રોગથી મુક્ત થયો નથી. જિલ્લાના ઇન્ચાર્જ ટીબી ઓફિસર ડોક્ટર મનોજ પરમારે આ અંગે સત્તાવાર વિગતો આપતા જણાવ્યું હતું કે ચાલુ વર્ષે 1 જાન્યુઆરીથી લઈને અત્યાર સુધીના સમયગાળામાં કચ્છ જિલ્લામાં કુલ 3213 ટીબીના નવા કેસ નોંધાયા છે. હાલમાં તમામ દર્દીઓ સરકારી દેખરેખ હેઠળ સઘન સારવાર મેળવી રહ્યા છે. સામાન્ય ટીબી ઉપરાંત ગંભીર ગણાતા એમડીઆર ટીબીના પણ 112 કેસ જિલ્લામાં કાર્યરત છે, જેમને ખાસ તબીબી પ્રોટોકોલ મુજબ નિદાન અને દવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. આ રોગના વહેલા નિદાન માટે તેના લક્ષણો પ્રત્યે જાગૃતિ હોવી અત્યંત આવશ્યક છે. ટીબીના શંકાસ્પદ લક્ષણોમાં સામાન્ય રીતે 2 અઠવાડિયા કે તેથી વધુ સમય સુધી રહેતી ઉધરસ, સાંજ પડે આવતો ઝીણો તાવ, વજનમાં સતત ઘટાડો થવો, ભૂખ ઓછી લાગવી અને રાત્રે પરસેવો થવો જેવા ચિહ્નોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ગળફામાં લોહી પડવું કે છાતીમાં દુખાવો થવો તે પણ ટીબી હોવાના સંકેત હોઈ શકે છે. આવા કોઈપણ લક્ષણો જણાય તો તુરંત તપાસ કરાવવી હિતાવહ છે, કારણ કે વહેલું નિદાન જ આ રોગ સામે રક્ષણ આપી શકે છે. જિલ્લાના છેવાડાના વિસ્તારો સુધી આરોગ્ય સેવાઓ પહોંચાડવા માટે તંત્ર સજ્જ બન્યું છે. કચ્છ જિલ્લાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પર ટીબીની તપાસની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેથી દર્દીઓને ઘર આંગણે જ નિદાન મળી રહે. આ તપાસ પ્રક્રિયાને વધુ વેગવંતી બનાવવા માટે ફિલ્ડ સ્ટાફ દ્વારા પણ મહત્વની કામગીરી કરવામાં આવી રહી છે. ફિલ્ડ વર્કરો દ્વારા ગ્રામ્ય સ્તરે શંકાસ્પદ લક્ષણો ધરાવતા વ્યક્તિઓના સેમ્પલ એકત્ર કરી તપાસ અર્થે મોકલવામાં આવે છે, જેનાથી રોગનું વહેલું નિદાન અને સારવાર શક્ય બને છે. જિલ્લામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સબ સેન્ટરો, સામૂહિક આરોગ્ય કેન્દ્ર, સરકારી હોસ્પિટલોમાં ટીબીના દર્દીઓને નિઃશુલ્ક સારવાર આપવામાં આવી રહી છે, જેના હકારાત્મક પરિણામો મળી રહ્યા છે. ગત વર્ષની સરખામણીએ જિલ્લામાં ટીબીના નવા દર્દીઓની સંખ્યામાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. 2025માં જાન્યુઆરીથી લઈને 10 ડિસેમ્બર સુધી જિલ્લાના 10 તાલુકાઓમાં કુલ 3213 દર્દી નોંધાયા છે. જો કે વર્ષ 2023માં 3264 દર્દીઓ નોંધાયા હતા, જ્યારે 2024માં સમગ્ર જિલ્લામાં સર્વાધિક 3377 દર્દીઓ નોંધાયા હતા. નોંધનીય છે કે ભારત સરકારના દેશને ટીબી મુક્ત કરવાના લક્ષ્યાંકને પ્રાપ્ત કરવા માટે કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં ટીબી મુક્ત ભારત અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે. રાજ્ય સરકાર દ્વારા આ અભિયાન અંતર્ગત દર્દીઓને પોષણક્ષમ આહાર માટે આર્થિક સહાય અને સામાજિક સહયોગ પૂરો પાડવા માટે નિક્ષય મિત્ર જેવી યોજનાઓ પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે. કચ્છ જિલ્લામાં પણ આ જન આંદોલનને વેગ આપીને વહેલા નિદાન અને સંપૂર્ણ સારવાર દ્વારા ક્ષયરોગને નાબૂદ કરવા માટે આરોગ્ય વિભાગ કટિબદ્ધતાથી કાર્ય કરી રહ્યો છે. હું ડોક્ટર મનોજ પરમાર, ઇન્ચાર્જ ટીબી ઓફિસર. આમ રેગ્યુલર ડોક્ટર મનોજ દવે સાહેબ છે, જેમના માર્ગદર્શન અને જેમના સુપરવિઝન હેઠળ તમામ કામગીરી ચાલતી રહે છે. અત્યારે હાલમાં આપણે જાન્યુઆરી 2025થી ડિસેમ્બર અંતિમ આજના દિવસમાં કુલ 3213 એટલે 3213 કેસ નવા ટીબીના નોંધાયેલ છે, જે સારવાર હેઠળ ચાલુ છે. આમાં 2 પ્રકારના ટીબી આવે છે. એક દવાનો સેન્સિટિવ હોય એટલે કે દવા કામ કરતી હોય, ને એક દવા ન કામ કરતી એમ એટલે ડીએસટીબી એટલે દવા કામ કરતી ટેસ્ટ, અને એમડીઆર એટલે મલ્ટી ડ્રગ રેઝિસ્ટન્ટ 2 પ્રકારના હોય. એમાં ડીએસટીબીના આપણી જોડે 3213 છે અને એમડીઆરના 112 કેસ ચાલુ છે, જે ગંભીર પ્રકારનું ટીબી કહેવાય. આના કામગીરીમાં આપણે છે ને એના લક્ષણો ઉપર આપણે કરીએ છીએ કામ. 2 પ્રકારની હોય, ઇન્સેન્ટિવ, એક પેસિવ સર્વે અને એક ઇનએક્ટિવ સર્વે. એટલે પેસિવ સર્વે એટલે કે જે ઓપીડીમાં દર્દી આવે એને આપણે ગોતીએ. એક્ટિવ સર્વે એટલે કે જે આપણે ફિલ્ડમાં જઈને દર્દીને શોધીએ. દર્દીને શોધવા માટેના આપણે અમુક ક્રાઇટેરિયા નક્કી કરેલા હોય કે ભાઈ 15 દિવસથી વધારે ખાંસી રહેતી હોય, ભૂખ ન લાગવી, વજનમાં ઘટાડો, ઝીણો તાવ, છાતીમાં દુખાવો, કફમાં લોહી આવવું, અથવા કોઈ દવા ચાલુ હોય 15 દિવસ સતત અને કોઈ ફેરફાર ન થતો હોય, તો આવા દર્દીઓને આપણે શંકામાં લઈએ અને એનું નિદાન કરીએ છીએ. કે નિદાન માટેની આપણી પાસે સુવિધા એ છે, એક જો કફ હોય તો માઇક્રોસ્કોપી થાય છે, અથવા એને પેટનો કે મગજનો હોય તો એનું આપણે સીબીનાટ એટલે કે એનું પાણી લઈ અને સીબીનાટની તપાસ કરી શકીએ છીએ. આપણે ટોટલ 99 ડીએમસી છે અને બધી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જેટલા બી છે કચ્છમાં, ત્યાં ડીએમસી એટલે ડેઝિગ્નેટેડ માઇક્રોસ્કોપિક સેન્ટર જેને કહેવાય, જ્યાં માઇક્રોસ્કોપી દ્વારા તમામ દર્દીઓની તપાસ થાય છે. અને આપણે એક મોબાઈલ એક્સરે વાન ચાલુ હતી, જે પ્રોગ્રામ પ્રમાણે હરેક પીએસસી અને હરેક ગામમાં જઈ એક્સરે પણ પાડે છે.
કચ્છના યુવાનો માટે રોજગાર અને કૌશલ્ય વિકાસના ક્ષેત્રે એક નવી પહેલના ભાગરૂપે માંડવીના કોડાય પુલ સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે ભારત સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત જિલ્લાની પ્રથમ અને એકમાત્ર ડ્રોન એરોવિઝન લેબનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ શિક્ષણવિદ અને એસજીજે ગ્રુપના ડિરેક્ટર બિનુ પલ્લાઈના વિઝન અને કૃષ્ણજીવન સ્વામીના આશીર્વાદથી સાકાર થયો છે. આ વિશેષ પહેલ DDUG કેવાય એસજીજે ગ્રુપ અને AVPL ઇન્ટરનેશનલના સહયોગથી અમલમાં મૂકવામાં આવી છે, જેનો મુખ્ય હેતુ ગ્રામીણ વિસ્તારના યુવાનોને અત્યાધુનિક ટેકનોલોજી સાથે જોડીને તેમને આત્મનિર્ભર બનાવવાનો છે. આ બાબતે ગુરુકુળના ડાયરેક્ટર પિલ્લાઈએ વિગતો આપતા જણાવ્યું હતું કે આ તાલીમ કેન્દ્રમાં મુખ્યત્વે 2 પ્રકારના ટેકનિકલ કોર્સ ઉપલબ્ધ છે, જેમાં બેટરી સિસ્ટમ રિપેર ટેકનિશિયન અને ડ્રોન સર્વિસ ટેકનિશિયનનો સમાવેશ થાય છે. આ 4 થી 6 મહિનાના કોર્સ દરમિયાન વિદ્યાર્થીઓને રહેવા, જમવા, યુનિફોર્મ અને તાલીમ સામગ્રી સહિતની તમામ સુવિધાઓ સંપૂર્ણપણે નિઃશુલ્ક આપવામાં આવશે. ધોરણ 10 કે 12 પાસ અને 18 થી 35 વર્ષની વય ધરાવતા યુવાનો આમાં પ્રવેશ મેળવી શકે છે. તાલીમ પૂર્ણ થયા બાદ સરકાર દ્વારા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે અને 100% રોજગાર સહાય પણ પૂરી પાડવામાં આવશે. પ્રિન્સિપાલ અહેમદ અંસારીએ જણાવ્યું હતું કે સંસ્થામાં સ્માર્ટ ક્લાસરૂમ અને વિષય નિષ્ણાતો દ્વારા પ્રેક્ટિકલ આધારિત શિક્ષણ આપવામાં આવશે, જે યુવાનોના વ્યક્તિત્વ વિકાસમાં પણ મદદરૂપ થશે. હાલમાં પ્રવેશ પ્રક્રિયા ચાલુ છે, પરંતુ દરેક કોર્સમાં માત્ર 70 બેઠકો જ મર્યાદિત હોવાથી રસ ધરાવતા ઉમેદવારો વહેલી તકે પોતાની અરજી નોંધાવવા અનુરોધ કરવામાં આવ્યો છે. કચ્છના યુવાનો માટે રોજગારી અને ટેકનોલોજીના નવા અધ્યાય સમાન આ પ્રોજેક્ટ આગામી સમયમાં એક માઇલસ્ટોન સાબિત થશે. આ કોલેજની અંદર અને આ સંસ્થાની અંદર એક એવી સંસ્થા જે આખા કચ્છની અંદર પ્રથમ સંસ્થા જેને વિદ્યાર્થીઓનું એક ભવિષ્યનું વિચાર કરે છે. એની અંદર આ વર્ષમાં અમે લોકોએ અગ્નિવીર જેવી તાલીમ આપેલું છે. તાલીમ કેન્દ્ર અહીંયા બનાવવામાં આવ્યું હતું, જેની અંદર વિદ્યાર્થીઓ અગ્નિવીરની અંદર કેવી રીતના જોડાઈ શકે છે, કેવી રીતના ફિઝિકલ વસ્તુ હોય છે, એ બધી વસ્તુ કેવી રીતના પાસ આઉટ કરવામાં આવે છે, એ બધી વસ્તુનું તાલીમ કેન્દ્ર, જેની અંદર અગ્નિવીરના રિક્રુટમેન્ટ ઓફિસર અહીંયા આવેલા હતા. એવી જ રીતના ધોરણ 11 અને 12મી ધોરણના વિદ્યાર્થીઓને સરકાર તરફથી ઇનોવેશન, જો છોકરાઓ પાસે એક અલગ પ્રકારનું ઇનોવેશન આઈડિયા જે છે એ રજૂઆત કરી અને 20,000 સુધીનો ગ્રાન્ટ જે છે એ વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. એની આખી એક અમે લોકોએ એની અંદર પ્રોગ્રામ લોન્ચ કરેલું છે, જેનું નામ છે સ્પાર્ક સીડ ચેલેન્જ, જેની અંદર 20,000 સુધી 11મા અને 12મા ધોરણના વિદ્યાર્થીઓને રૂપિયા મળી શકે છે. અને હમણાંની વાત કરું તો 22મી સદીની અંદર વિદ્યાર્થીઓ કેવી રીતના એક AI ના જમાનાની અંદર જીવી શકે છે, એવી જ રીતના આ સંસ્થા અને અમારી કોલેજ એક એવું વસ્તુ લઈ આવી છે જે કચ્છની અંદર બાળકો કેવી રીતના વિકાસ થાય, વિકસિત થાય, એ ડ્રોન લેબ જે છે અમારી અંદર આવેલું છે, જે કચ્છની અંદર એક એવી સંસ્થા અને પહેલી એવી સંસ્થા જે છે જે ડ્રોન લેબનું ઉદ્ઘાટન કર્યું છે. કચ્છના ખૂણે ખૂણેથી જે પણ બેરોજગાર યુવાનો છે કે પોતાના રોજગારી માટે જે લોકો અત્યારે પ્રયાસરત છે, એ લોકોને જે આ મોકો મળી શકશે તો આપણી પોતાની જે કચ્છ છે એની અંદર મારા ખ્યાલથી ધીરે ધીરે બેરોજગારી સાવ નાબૂદ થઈ જશે. જે સરકાર પણ એમ જ ઈચ્છે છે કે ભારતમાંથી બેરોજગારી નાબૂદ થઈ જાય. એના માટે આવા ડ્રોન લેબ્સનું આખી ખર્ચો સરકાર ઉપાડતી હોય તો આનાથી વિશેષતા આપણે શું કહી શકીએ? આ જે ડ્રોન લેબની શરૂઆત કરવામાં આવી એની અંદર જેટલા લાભાર્થીઓ ભાગ લેશે એ બધા માટે રહેવા અને ખાવાની સુવિધાઓ જે છે તદ્દન ફ્રીમાં રાખવામાં આવી છે. અને આ જે કોર્સ છે એ કચ્છના યુવાનોને પ્રેરણા આપનારો એક મહત્વનો કોર્સ છે. અમને ખૂબ જ આનંદ થાય છે કે અમારી એસસીજે કોલેજમાં ડ્રોન લેબની શરૂઆત થઈ. ક્યારે જોયો પણ નતો આ ડ્રોન, પણ વિદ્યાર્થીઓને લાભ મળશે અને આ ડ્રોન જોવા મળશે, શીખશે કેવી રીતે છે, અને જે બેરોજગાર છે એને રોજગારી મળશે, કેવી રીતે એમને કઈ બેરોજગાર જ નથી, જેમને કઈ મળતું નથી, શું કરું શું ન કરું, એને પણ જાણવા મળશે કે આ ડ્રોન છે, શીખવો જોઈએ, મળશે. લોકોને સુખાકારી આપવામાં સદાય નિષ્ફળ નીવડેલી નખત્રાણા નગરપાલિકા સામે ઝીલ રેસીડેન્સી વિસ્તારના રહેવાસીઓ દ્વારા નગરપાલિકાની તાળાબંધીનો પ્રયાસ કરાયો હતો, તે નિષ્ફળ ગયો હતો. પોલીસે બંદોબસ્ત સાથે નગરપાલિકાના કોઈ જવાબદાર અધિકારી હાજર ન હોતા આ મોરચો પ્રાંત મામલતદારને મળ્યો હતો.
અરજી મુજબ ઝીલ વિસ્તારમાં છેલ્લા 8 મહિનાથી ગટરનું ગંદુ પાણી ભરાયેલ છે. આ બાબતે નગરપાલિકાને અનેક વખત રજૂઆત કરવામાં આવી છે, છતાં કોઈ પગલાં ન ભરાતા આખરે નગરપાલિકાને તાળાબંધી કરવાનો પ્રયાસ કરાયો હતો. ગંદકીથી મચ્છર સહિત રોગચાળો ફાટી નીકળ્યો છે. ઉપરાંત રોઝવુડ સોસાયટી તરફથી કોઈ પણ જાતની પરવાનગી વગર ગટર લાઇનનો નિકાલ કરી દેવામાં આવ્યો છે. આ બાબતે નગરપાલિકા રોઝવુડને નોટિસ આપી નથી. આ તમામ બાબતોનો યોગ્ય નિકાલ ન થતા ઝીલના રહેવાસીઓએ નગરપાલિકા સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. માલેતુજારોને વગર મંજૂરીએ ગટર લાઇન નાખવામાં આવતી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. અમે લગભગ 6 થી 8 મહિનાથી ગટરની પ્રોબ્લેમમાં એટલા હેરાન છીએ કે કોઈ વાતે નગરપાલિકા દાદ દેતું નથી. ગટરના પાણી માટે અમે ઘણી બધી અરજી કરી છે છેલ્લા માટે, પણ તોય પણ રોઝવુડનું આશાપુરા સોસાયટીમાંથી પાણી આવે છે અને કેટલી બધી રોગચાળા માટે અમે અરજીઓ નોટિસો આપી છે, તો પણ કાંઈ નગરપાલિકાએ દાદ આપ્યો નથી. હવે અમે શું કરીએ એના માટે આજે અમે આવ્યા હતા. ઘડી રજૂઆતો કરતા છતાં કોઈ હાજર થતું નથી. અમે આવીએ છીએ ત્યારે બધા કહે છે અમે ફોન દ્વારા કામ થાય છે, પણ ફોન દ્વારા કામ થતું નથી. એના માટે અમે શું કરીએ એવું બધાને નમ્ર નિવેદન છે કે તમે જલ્દીથી કામ અમારી ઝીલ સોસાયટીમાં કરાવો, નકા અમે તાળાબંધી કરવામાં આવશે. અમારી મુખ્ય સમસ્યા એટલું જ છે કે તમે અમારા છેલ્લાની જે ગટરની પ્રોબ્લેમ છે એ તમે 6 થી 8 મહિના થયા કોઈ પણ જોવા માટે આવ્યું નથી. એ સોલ્વ થાય એ અમારી મોટી અપીલ છે. કેટલી વસ્તી છે? લગભગ 450 થી 500 ઘર છે. એનામાં 250 થી 300 લેડીઝો અમે બધા આવ્યા છીએ, પણ કોઈ પણ જાતની કાંઈ પણ રજૂઆત કર્યા વગર નિર્ણય લેવાતો નથી. એના માટે અમે નગરપાલિકા સાહેબશ્રીને કહીએ છીએ કે તમે જલ્દીથી આ પ્રશ્ન સોલ્વ કરો. હાજીપીર રોડના લાંબા સમયથી અટકેલા વિકાસ કાર્યને અંતે લીલી ઝંડી મળી છે. 15 વર્ષના નવનવાસ બાદ આ માર્ગનું કામ શરૂ થતાં સ્થાનિક લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વર્ષોથી ખાડા, ધૂળ અને મુશ્કેલીઓ સહન કરનાર નાગરિકોને હવે સાચી મુક્તિ મળવાની આશા જાગી છે. આ માર્ગનું નિર્માણ સિમેન્ટ કોન્ક્રીટ રોડ રૂપે થવાનું છે. ખાસ વાત એ છે કે આ રોડ કચ્છ જિલ્લામાં પ્રથમ સિમેન્ટ કોન્ક્રીટ રોડ તરીકે ઓળખાશે, જે જિલ્લામાં વિકાસના નવા અધ્યાયની શરૂઆત કરશે. રોડનું કામ પૂર્ણ થતાં 108 એમ્બ્યુલન્સ સેવા તેમજ એસટી બસ સેવા ફરીથી નિયમિત રીતે શરૂ થઈ શકશે, જેના કારણે દર્દીઓ, વિદ્યાર્થીઓ, વેપારીઓ અને મુસાફરોને મોટો લાભ મળશે. વર્ષોથી મુશ્કેલીમાં જીવતા ગ્રામજનોને હવે સુખના દિવસો આવશે એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્થાનિક લોકોએ આ મહત્વપૂર્ણ વિકાસ કાર્ય બદલ સરકાર પ્રત્યે આભાર અને લાગણી વ્યક્ત કરી છે અને આશા રાખી છે કે કામ ગુણવત્તાપૂર્વક અને સમયસર પૂર્ણ થશે. જો કે 95 કરોડ 60 લાખના ખર્ચે નવા સીસી રોડ બનાવવાનું ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે, જેનું ખાતમુહૂર્ત પણ મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આગામી સમયમાં પોલીસ દળમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને કોન્સ્ટેબલની ભરતી થવાની છે. સંભવતઃ જાન્યુઆરી મહિનાના મધ્યભાગમાં ગ્રાઉન્ડ પરીક્ષા માટે કોલ લેટર નીકળે તેવી સંભાવના છે. ત્યારે ભુજમાં 600 થી 650 જેટલા યુવક યુવતીઓ પોલીસ દળમાં ભરતી થવા ગ્રાઉન્ડ પરીક્ષામાં જોતરાઈ ગયા છે. ભુજના લાલન કોલેજ ગ્રાઉન્ડમાં ખાનગી ડિફેન્સ એકેડમી દ્વારા ગ્રાઉન્ડ તાલીમ અપાઈ રહી છે. દરરોજ સવારે મેઇન વર્કઆઉટ અને સાંજે રિકવરી વર્કઆઉટ દ્વારા તાલીમ અપાઈ રહી છે. ભુજના લાલન કોલેજ ગ્રાઉન્ડ પર સવારે મેળાસમો માહોલ જોવા મળે છે. 600 થી વધુ યુવક યુવતીઓ મેદાનમાં નિયત સમયમાં દોડ પૂરી કરવા પસીનો વહેડાવી રહ્યા છે. પ્રશિક્ષક લખન ચારણના જણાવ્યા અનુસાર પીએસઆઈ અને કોન્સ્ટેબલની ભરતી માટે 2 કેટેગરી હોય છે. પુરુષોને 5 કિલોમીટરની રોડ 25 મિનિટમાં પૂરી કરવાની હોય છે, જ્યારે મહિલા કેટેગરીમાં 1600 મીટરની દોડ 9.5 મિનિટમાં પૂરી કરવાની રહે છે. જાન્યુઆરી માસમાં કોલ લેટર ઇસ્યુ થયા બાદ સંભવત ફેબ્રુઆરીમાં ગ્રાઉન્ડ શારીરિક કસોટી લેવાય તેવી સંભાવના છે. યુવક યુવતીઓ પાસે તૈયારી માટે 1.5 માસનો સમય બાકી છે. લાલન કોલેજના મેદાનમાં દિવસમાં 2 વખત પ્રેક્ટિસનું આયોજન કરવામાં આવે છે. પોલીસ ભરતી માટે તૈયારી કરી રહેલા જુલીબેન મિતેશ બારમેડા, કરણ ગઢવી વગેરે યુવાનોએ જણાવ્યું હતું કે દિવસમાં 2 વખત લાલન કોલેજમાં ગ્રાઉન્ડ પ્રેક્ટિસ બાદ દિવસ દરમિયાન લેખિત પરીક્ષાની તૈયારીઓ તેઓ કરી રહ્યા છે. લાલન કોલેજમાં અપાતી તાલીમનો તેમણે સંતોષ વ્યક્ત કર્યો હતો. હાલ છે ને આપણે પોલીસ ભરતી બોર્ડ દ્વારા એવું પરિપત્ર આવ્યું છે કે જાન્યુઆરીથી ગ્રાઉન્ડના લેવામાં આવશે. તો આપણી પાસે અત્યારથી જોઈએ તો ટાઈમિંગ આપણી પાસે 1 મહિના જેવો જ છે અને જો અગર ત્યારે કોલ લેટર ઇસ્યુ કરે એટલે ફેબ્રુઆરીથી કદાચ ગ્રાઉન્ડ ચાલુ કરે તો આપણી પાસે સમથિંગ 45 દિવસ જેવો સમય છે. અને હાલ એવું છે કે છોકરાઓ આપણે લાલન કોલેજમાં સાંજ અને સવાર 650 જેવા છોકરાઓ રોજે પ્રેક્ટિસ કરે છે અહીંયા ગ્રાઉન્ડની અંદર. રનિંગની પ્રેક્ટિસ કરે છે અને માહોલ તો આપણે જોઈએ
તો તમને એક એવું લાગશે કે સવારના ભાગમાં કે અહીંયા આટલા બધા લોકો કેવી રીતે ભેગા થયા છે, એક મેળો ભરાયો છે એવું આપણે ફીલ થઈ શકે. હા, પુરુષ અને સ્ત્રી માટે આમાં 2 ક્રાઇટેરિયા છે, જેમ કે પોલીસ PSI છે અને પોલીસ કોન્સ્ટેબલ છે, જેમાં કોન્સ્ટેબલની અંદર 12 પાસ છે અને PSI માટે ગ્રેજ્યુએશન છે. અને ગ્રાઉન્ડ એનામાં હોય છે 5 કિલોમીટર પુરુષો માટે હોય છે અને 1600 હોય છે છોકરીઓ માટે. 5 કિલોમીટર જે 25 મિનિટની અંદર પૂરું કરવાનું હોય છે અને 1600 મીટર જે છે છોકરીઓ માટે એ 9.5 મિનિટમાં પૂરું કરવાનું હોય છે. અત્યારે PSI ની તૈયારી ચાલુ છે મારી. માહોલ તો સવારે તો જેમ એક્ઝામ ટાઈમે હોય છે સેમ એવો જ જોવા મળે છે. બાકી તો અહીંયા ટાઈમિંગ સારું આવી જાય છે અમારે, કેમ કે અમારા સર બહુ સારી અમને પ્રેક્ટિસ કરાવડાવે છે સવાર સાંજ બંને ટાઈમ, એટલા માટે. અને થોડુંક માનસિક રહે છે, કેમ કે અમને ટાઈમ ઓછો આપ્યો છે ફિઝિકલ માટે અને લેખિત માટે પણ, એટલે થોડોક માનસિક રહે છે એવી રીતે તકલીફ. સવાર સાંજ તો ગ્રાઉન્ડે આવીએ છીએ, બાકી લાઇબ્રેરીમાં વાંચવાનું જે તમારી લેખિતની તૈયારી હોય એ સેલ્ફ રીતે જ. હું તો એટલો જ મેસેજ આપીશ કે તમે તમારો આત્મવિશ્વાસ ક્યારે નહીં ખોવાનો, હંમેશા જુનૂન સાથે તૈયારી કોઈ બી કરવાની અને કોઈ પણ કન્ડિશનમાં હાર નહીં માનવાની, એટલે થઈ જ જશે. અને પોઝિટિવ માઇન્ડસેટ રાખવાનું. પોલીસનું ગ્રાઉન્ડ હવે ટૂંક જ સમયમાં આવી રહ્યું છે, બાજુમાં જ છે. એટલે 15 જાન્યુઆરીથી PSI નું ગ્રાઉન્ડ તૈયાર થાય છે, બરાબર. એટલે આપણે સૌ મિત્રો જાણીએ જ છીએ કે આજે બહુ મોટી સંખ્યામાં આપણે છોકરાઓ રનિંગ કરવા આવે છે અહીંયા લાલનના ગ્રાઉન્ડમાં. અને બધા મિત્રો એટલે સમજી લો ને કે બહુ ટેન્શન લઈ લીધું છે, એટલે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. અને સારી એવી તૈયારી કરતા રહો અને 2 ટાઈમ રનિંગ કરવાનું રાખો કે જેથી તમને ઇન્જરી ના આવે પગમાં. હું લાલન કોલેજના ગ્રાઉન્ડમાં રનિંગ કરવા આવું છું. રનિંગ કરવાનું મુખ્ય કારણ છે જે આવનારી PSI ની પરીક્ષા છે તેના માટે 5 કિલોમીટર જે 25 મિનિટમાં કરવાનું છે. હું લખન સર પાસે આવું છું અત્યારે, અને અમારે 2 ટાઈમનું શેડ્યુલ હોય છે, સવારે મેઇન વર્કઆઉટ અને સાંજે રિકવરી વર્કઆઉટ. અને અત્યારે પૂર જોશમાં તૈયારી ચાલી રહી છે. માહોલ બહુ સારો છે ગ્રાઉન્ડમાં અને ભુજનું વાતાવરણ મજા આવે એવું છે. સમય ઓછો છે પણ એટલો ઓછો નથી કે આપણે કવર કરી શકીએ. જો યોગ્ય માર્ગદર્શન અને યોગ્ય તૈયારી કરીએ તો ચોક્કસ સમયમાં આપણે પાસ કરી લઈશું. આશા તો પાસ થવાની જ છે અને વિજય થવાની જ છે. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ટીવી ન્યૂઝ. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.